ગુજરાતની ફિલ્મ ઇન્ડસ્ટ્રીની બધી જ ખબરો માટે તથા ગુજરાતની બધી જ ખબરો માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો લાલ બટન દબાવીને અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ દબાવવાનું ના ભૂલતા જેથી તમને મળશે નોટિફિકેશન સૌથી પહેલા અને તમે વિડીયો જોઈ શકશો સૌથી પહેલા। નમસ્કાર મિત્રો, તો આપણી ઇન્ડસ્ટ્રીમાં હવે મોટાભાગના બધા જ કલાકારો ફિલ્મો બનાવવા લાગે છે। તો હવે જિગ્નેશ કૈરાત પણ દર વર્ષે એક નવી ફિલ્મ લઈને આવતા હોય છે। તો જિગ્નેશ કૈરાતની એક નવી જોરદાર ફિલ્મ આવી રહી છે। આ ફિલ્મનું નામ છે મા બાપથી મોટું કોઈ નથી અને આ ફિલ્મમાં જિગ્નેશ કૈરાત સાથે પ્રેમલ ઓબેરોય જોવા મળશે। આ ફિલ્મનું શૂટિંગ ચાલુ છે, તો શૂટિંગના ફોટા તમે વિડીયોમાં જોઈ શકો છો। આ ફિલ્મમાં જિગ્નેશ કૈરાત કંઈક નવા અને અલગ જ અંદાજમાં એક્શન કરતા તમને જોવા મળશે। ઉત્તરાયણના પર્વ ઉપર જિગ્નેશ કૈરાતની એક ફિલ્મ આવી હતી, સાજન પ્રીતની જગમાં થશે જીત, અને આ ફિલ્મ લોકોને ખૂબ જ પસંદ આવી હતી। ફિલ્મ સુપરહિટ ગઈ હતી। તો જિગ્નેશ કૈરાત એક નવા અને અલગ જ અંદાજમાં નવી ફિલ્મ લઈને આવી રહ્યા છે। આ ફિલ્મ ખૂબ જ મોટા બજેટમાં બનાવવામાં આવી રહી છે। તો વિક્રમ ઠાકોરની પણ એક ફિલ્મ આવી હતી મા બાપના આશીર્વાદ। આ ફિલ્મમાં મા બાપનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું અને આ ફિલ્મ લોકોને ખૂબ જ પસંદ આવી હતી। ફિલ્મ સુપરહિટ ગઈ હતી, કરોડોની કમાણી કરી હતી, કારણ કે ગુજરાતમાં આવી ફિલ્મોને સારું પ્રોત્સાહન મળે છે। આથી જિગ્નેશ કૈરાત પણ કંઈક એવા જ અંદાજમાં જોરદાર નવી સ્ટોરી સાથે તેમની નવી ફિલ્મ મા બાપથી મોટું કોઈ નથી લઈને આવી રહ્યા છે। આ ફિલ્મનું શૂટિંગ ચાલુ છે। તો 2019માં આ ફિલ્મ દિવાળીના તહેવારમાં રિલીઝ કરવામાં આવશે। તો ચોક્કસથી આ ફિલ્મને જોવાનું ભૂલતા નહીં। જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, તેમજ આવનારી નવી ફિલ્મ વિશે કોમેન્ટ કરો, તેમજ જિગ્નેશ કૈરાતની આવનારી નવી ફિલ્મની તમામ જાણકારી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા, તેમજ આ વિડીયોને શેર કરજો।